આજે આપણે આણંદ જિલ્લાના ઓડ ગામ ગોકુલ રેસ્ટોરન્ટ પાસે છે અને 2 દિવસથી એક કાકા જે છે, આપ જોઈ રહ્યા છો પરિસ્થિતિ કેવી પરિસ્થિતિ છે. કાકાની રોડ ઉપર છે, એમના હાથ છે, એમનો પગ અને બધી એટલી ખરાબ પરિસ્થિતિમાં છે, રોડ ઉપર છે. અને અહીંના સ્થાનિક જે કાકા છે એમણે આવો દાદા, શું નામ છે આપનું? અશ્વિનભાઈ પટેલ. અશ્વિનભાઈ, આ કાકાને તમે કેટલા દિવસથી ઓળખો છો? આ 4 દિવસથી અહીંયા ને અહીંયા રહે છે. 4 દિવસથી અહીંયા ગયા હતા. હા, તો તમે એમનો મેસેજ વાયરલ કર્યો હતો કે કોઈ વારસદાર હોય, એમનો કોઈ ઓળખતા હોય તો કોન્ટેક્ટ કરે. બરોબર છે. તમારી પર કેટલા લોકોના ફોન આવ્યા? કોઈનો નથી આવ્યો અત્યાર સુધી. કોઈનો ફોન નહીં આવ્યો? કોઈનો નથી વારસદાર અત્યારે એમના કોઈ મળ્યા નથી? કોઈ નથી આવ્યું શોધખોળ કરવા. તો મેં તમને ખાલી ફોન કર્યો. હા હા, હું આઈને લઈ જઉં છું. તમારો જ ફોન આવ્યો. એક માણસાઈ તરીકે અત્યાર સુધી કોઈ એમને ઓળખતા નતા અને કોઈ સંસ્થાવાળાને કોઈ ફોન કર્યો નહીં. 1-2 મારા મિત્ર છે, મારા પત્રકારો છે, એમણે મને મેસેજ કર્યો. મને કે શકીલભાઈ ત્યાં જાઓ તમે અને આ જગ્યાનો તમે તપાસ કરો. એમનું નામ પણ હું કહીશ કે ઇમરાનભાઈ ન્યૂઝ નેશનલ વાળા છે અને સુરેશભાઈ ઠાકોર છે, પત્રકાર છે. એ બેઓએ મને મેસેજ કર્યો હતો કે શકીલ આ જગ્યાએ જા તો કાકા ત્યાં પડ્યા છે. એ માણસાઈ કહેવાય. તો જેટલા પણ લોકોએ મેસેજ જોયો છે રોડ ઉપર, બેન હોય કે કાકા હોય, અસ્તીસ મગજના હોય કે કોઈ પરિવારના હોય, અમારો સંપર્ક કરો. આણંદ જિલ્લાની અંદર અમારી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ બિનવારસી લોકોને જ રાખે છે. તો આ મેસેજ તમે જેવો વાયરલ કરો, તૈયારીમાં જ કોકને મારો નંબર કોકની પાસે હશે જ, તો મને આપી દો. તો આજે 4 દિવસે મને કાકા આજે મળ્યા છે. તો આપ સૌને રિક્વેસ્ટ કરું છું, જેટલા પણ રોડ ઉપર લેખાતા હોય, તમને એવું લાગે કે કાકા બીમાર છે કે અસ્તીસ મગજ છે, તો અમારો સંપર્ક કરો. અમારી ટીમ અથવા શક્ય હશે તો હું જાતે ત્યાં લઈ જઈશ. બસ આજ તો અમે લોકો વિડીયો બનાવી અને લોકોને લઈ દઈએ છીએ. કદાચ આ કાકાને કોઈ ઓળખતા હોય તો મારો સંપર્ક કરજો. અત્યારે મારા આશ્રમમાં અમે લોકો લઈ જઈશું એમને. જ્યાં સુધી જીવશે ત્યાં સુધી રાખીશું એમને, અને હું પણ જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી એમને રાખીશ. તો અમારું આ જ કામ છે. વિડીયો અંત સુધી જોજો. અમે આગળને કાકાને ક્યાં લઈ જવાના છે, અમે કેવી પરિસ્થિતિમાં લાયા છે, કેવી પરિસ્થિતિમાં કરવાના છે, એ બી આપને બતાવીશું. તમારું નામ શું છે? તમારું નામ શું છે? હે, આ એ જ કાકા છે. આપણે અગાઉના વિડીયોમાં તમને બતાવ્યું મેં કે કેવી પરિસ્થિતિમાં લાયા હતા. રોડ ઉપરથી 4 દિવસથી સતત રોડ ઉપર હતા અને આજે અમે લોકો અમારા આશ્રમમાં લાવી દીધા છે અને આશ્રમમાં રહેશે. દિવસે ત્યાં સુધી અમે રાખીશું. કાકા શું નામ છે તમારું? તમારું નામ શું છે? કંઈ બોલતા નહીં, એમને ફ્રેશ કરી દીધા છે. તો આ કાકાને કોઈ પણ ઓળખતા હોય તો મારો સંપર્ક કરજો. વિડીયો બધાને શેર કરજો.